વેલકમ ટુ માય ચેનલ માય ડિયર સ્ટુડન્ટ્સ. સ્વાગત છે મારી ચેનલમાં તમારું. જય દ્વારકાધીશ, જય સિયારામ. ગયા વખતે આપણે ક્વેશ્ચન નંબર 1 પેપર સોલ્યુશન જોયું હતું બિઝનેસ એકાઉન્ટનું. હવે પ્રશ્ન નંબર 1ના અથવાનું આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 અથવા એમાં સોલિસિટરના ચોપડાની બાકીઓ આપી છે અને પાકા સરિયામાં શું એની અસર થશે તે જણાવવાનું કીધું છે. આમાં પાકું સરવૈયું કે નફા નુકસાન ખાતું પૂરેપૂરું બનાવવાનું નથી, ખાલી એની અસર જ દર્શાવવાની છે. તો આપણે બોર્ડ ઉપર જે બે ખાતા દોરેલા છે, પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું, એની અંદર ફક્ત આપણે અસર દર્શાવશું, બાકી કંઈ કરશું નહીં. તો પહેલી બાકી છે ફી અંગે અગાઉથી મળ્યા 1,12,000. તો ફી અંગે અગાઉથી મળ્યા 1,12,000. તો એ આવશે અગાઉથી મળેલ છે એટલે મૂડીને દેવા બાજુ આવે. ફી અંગે અગાઉથી મળેલ કેટલા છે? 1,12,000 રૂપિયા. અગાઉથી મળેલ કોઈ પણ રકમ હોય એ મૂડી અને દેવા બાજુ આવે, કારણ કે ફરીથી આપણે ક્યારેક એને ચૂકવવી પડશે. બીજી રકમ છે અસીલો અંગેના ખર્ચ અંગે અસીલોના લેણા. ખર્ચ અંગે અસીલોના લેણા. તો અસીલોના લેણા એ શું વસ્તુ છે કે ખર્ચ અંગે અસીલો પાસે આપણે લેણા છે, એટલે કે અસીલ આપણને રકમ આપી ગયા હોય અને પછી આપણી પાસે પૂરેપૂરી વપરાઈ ગઈ હોય, પણ અસીલો પાસે મંગાવી હોય અને આપણને ન મળે, અસીલો કોઈ પણ કારણોસર આપણને મોકલી ન શકે, તો આપણે આપણી પોતાના અંગતમાંથી એના વતીથી આપણે ખર્ચ કરીએ છીએ, એટલે એના ઉપર આપણું લેણું કહેવાય. આપણે એના પતે માંગીએ છીએ એટલે એ આપણો દેવાદાર છે. એટલે મિલકત અને લેણા બાજુ આવશે ખર્ચ અંગે બાકી લેણા. એનો હવાલો છે એટલે ઇનર કોલમમાં લખશું ખર્ચ અંગે બાકી લેણા. ખર્ચ અંગે બાકી લેણા કેટલા આપ્યા છે? 45,500. એનો હવાલો છે એટલે આપણે ઇનર કોલમમાં લખશું. હવાલે અંદર લખેલું છે કે અસીલો વતીથી કરેલ પરચુરણ ખર્ચના 8,000નો સમાવેશ પરચુરણ ખર્ચમાં થઈ ગયો છે. એટલે પરચુરણ ખર્ચની જે રકમ છે દાખલામાં આપેલી છે, પરચુરણ ખર્ચ છેલ્લેથી બીજી, બરાબર છે? પરચુરણ ખર્ચ કેટલા રૂપિયા આપેલું છે? 22,000 રૂપિયા છેલ્લેથી બીજી. એમાંથી આપણે હવાલાની રકમ છે એમાં એમ લખેલું છે કે અસીલો વતીથી કરેલ પરચુરણ ખર્ચના 8,000નો સમાવેશ પરચુરણ ખર્ચમાં થયેલો છે. આ ખર્ચ માટે 3,000 મળે જેનો સમાવેશ લેણદારમાં થયો છે. હવે 8,000માંથી છે ને 5,000 આપણે પરચુરણ ખર્ચમાંથી બાદ કરવાના થશે અને 3,000 છે ને લેણદારોમાંથી બાદ કરવાના થશે. આમાં 8,000 પૂરેપૂરા પરચુરણ ખર્ચમાંથી બાદ કરવા નથી, કારણ કે એમાં ઉલ્લેખ કરેલો છે કે આ ખર્ચ માટે 3,000 મળેલ જેનો સમાવેશ લેણદારોમાં થયો છે. તો આપણે લેણદારમાંથી બાદ કરશું. બે હવાલા આની અંદર થશે. તો આમાં પહેલાં 5,000 રૂપિયા જે છે એ આપણે બાદ કરીએ તો 22માંથી 5 જાય એટલે 17,000 રૂપિયા એ પરચુરણ ખર્ચના આવશે. અને બીજી અસર એની 5,000 રૂપિયા આપણે હવાલો 5,000 એટલે બારે આવશે 50,500. કેટલા આવશે? 50,500 એ આપણા ખર્ચ અંગે કુલ બાકી લેણા આવશે. અને હવે લેણદારોનો હવાલો છે તો લેણદારો આપણે લખેલા છે છેલ્લા 33,000 લખેલા છે. તો એ લેણદારો છે મૂડીને દેવા બાજુ આવશે. તો લેણદારો કેટલા લખેલા છે? 33,000 બાદ હવાલો. હવાલાના કેટલા કરશું? 3,000 બાદ કરીએ તો 30,000 એ ચોખ્ખા લેણદારો આપણે આવશે. તો 30,000 ચોખ્ખા લેણદારો આપણે લખ્યા. હવાલો બરાબર સમજો. પહેલો હવાલો છે એમાં 8,000 છે એ પરચુરણ ખર્ચ તરીકે, પરચુરણ ખર્ચના 8,000નો સમાવેશ છે. એ અસીલોનો પરચુરણ ખર્ચ છે, પણ એ ઓફિસના પરચુરણ ખર્ચની અંદર સમાવેશ થઈ ગયો છે એમ જણાવે છે. તો અસીલોના પરચુરણ ખર્ચના એમાં ખાલી 5,000 રૂપિયા છે. 3,000 રૂપિયા છે એ લેણદારોમાં સમાવેશ થઈ ગયો છે. તો લેણદારોમાંથી આપણે બાદ કરશું અને આમાંથી ખાલી 5,000 બાદ કરી અને
જે અસીલો અંગેના ખર્ચા છે એની અંદર આપણે ઉમેરી દઈશું. પછી આવે છે ચાલુ વર્ષે મળવાની બાકી ફી. તો મળવાની બાકી ફી છે એ હંમેશા મળેલી ફી આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. તો મળવાની બાકી ફી, મળવાની બાકી ફી કેટલી છે? 1,13,000. 1,13,000. એમાં પણ હવાલો છે, જો અધૂરા કામ અંગે 22,500 બિલ મળવાના બાકી છે તો એ મળવાના બાકી હવાલો છે એ 22,500. કેટલા છે? 22,500 હવાલો છે મળવાના બાકી, કૌંસમાં લખવાનો હવાલો. તો એ ટોટલમાં શું? તો 1,35,500 આવશે. તો 1,35,500 એ આપણી મળવાની બાકી ફી થશે. શું થશે? મળવાની બાકી ફી. હવે જો આ રોકડના ધોરણે હિસાબ છે એટલે મળવાની બાકી ફી છે એ રોકડના ધોરણે કરવાની હોવાથી ઉધાર છે એટલે એની રોકડમાં અસર ન થાય એટલે આપણે એની અનામત ઊભી કરવી પડશે. તો ચારે બાજુ આપણે એની અનામત ઊભી કરશું. તો અહીંયા લખશું નહીં મળેલ ફી, નહીં મળેલ ફી અંગે અનામત, અંગે અનામત 1,35,000. આ બાજુ પણ આવશે નહીં મળેલ ફી અનામત 1,35,000. અને મિલકત લેવાની બાકી ફી એટલે દેવાદારો, આપણે એની લેવાની બાકી લાગતી છે તો 1,35,000. એટલે ચારે બાજુ એની અસર થશે. જ્યારે રોકડના ધોરણે હિસાબ આપણે કરતા હોઈએ ત્યારે એની જે બાકી ફી છે ને એની ચારે બાજુ અસર દર્શાવવી પડશે જેથી એની હિસાબમાં રોકડમાં અસર ન થાય. આમાં જો ચારે બાજુ ફી થઈ એટલે અસર શૂન્ય થાય. પણ આવું શું કામ કરવામાં આવે કે આગલા વર્ષે આપણને ખ્યાલ આવે કે આટલી ફી આપણે લેવાની બાકી હતી એટલે એની નોંધ દર્શાવવાની હોય છે, બાકી રોકડમાં એની અસર થતી નથી. હવે આગળ જોઈએ તો ઉમેદવારોનું પ્રીમિયમ 1/1/22 2 વર્ષ માટે છે. તો જો ઉમેદવારનું પ્રીમિયમ છે એ આપણી આવક છે. ઉમેદવારનું પ્રીમિયમ 18,000 આપ્યું છે. કેટલું આપ્યું છે? 18,000 આપ્યું છે. તો એની અંદર લખ્યું છે કૌંસમાં 1/1/22 2 વર્ષ માટેનું છે. તો 1 વર્ષનું આપણે લેવાનું પડે. તો 1 વર્ષનું બાદ કરીએ એટલે આપણે આવકમાં 1 વર્ષનું લેવાનું છે અને બાકીનું છે ઉમેદવારનું પ્રીમિયમ દેવાનું છે એટલે અનામત રહેશે ઉમેદવારનું પ્રીમિયમ. એ લખાવથી અગાઉથી મળેલ. શું લખવાનું? અગાઉથી મળેલ. એટલે એ બાકીના 9,000 છે એ જે આવતા વર્ષે લેવામાં આવશે એટલે આ વર્ષમાં 9,000 રૂપિયા મૂડીને દેવા બાજુ એ આપણે ભવિષ્યમાં ચૂકવાના હોવાથી આપણું દેવું કહેવાય. એટલે 9,000 બાકીના 9,000 ત્યાં રહેશે એટલે ડબલ અસર આપણે હવાલાની કરી. હવે હવાલા પૂરેપૂરા થઈ ગયા. હવાલામાં કાંઈ બાકી રહેતું નથી. હવે ચાલુ વર્ષની ફી અંગે મળવાના બાકી. તો ચાલુ વર્ષની ફી અંગે મળવાના બાકી આપણે લખી નાખ્યા છે 1,13,000 22,000 થઈ ગયું પૂરું. અને હવે પછી આગળ ચાલુ વર્ષની ફી અંગે મળ્યા તો આપણને ફીના કેટલા મળ્યા છે એ જોવાનું છે. તો ચાલુ વર્ષે ફી, ચાલુ વર્ષની ફીના મળ્યા એ આપણી આવક છે. ફીના મળ્યા આપણી આવક છે 2,03,000. 2,03,000 આપણી આવક છે માટે આપણે આવક બાજુ લખશું. બરાબર છે. પછી લખ્યું છે ફી અંગે અનામત. તો ફી અંગે અનામત જો તારીખ લખેલી હોય ને તો ફી અંગેની અનામત હંમેશા નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે, નહીંતર મૂડીને દેવા બાજુ આવે. ફી અંગે અનામત તારીખ લખેલી છે 1/1/22. 1/1/22 કેટલા રૂપિયા છે? 82,000 રૂપિયા. જો ધ્યાન રાખજો ફી અંગેની અનામત જો હોય તારીખ ન લખેલી હોય તો મૂડીને દેવા બાજુ આવે, પણ તારીખ લખેલી હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. કારણ કે એ આપણને મળી ગયા છે 1/1/22 ના વર્ષ પૂરું થઈ ગયું એટલે એ આપણને મળી ગઈ કહેવાય ફી. એટલે આપણે હંમેશા નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવશું. પરચુરણ ખર્ચ આવી ગયું.
અને લેણદારો પણ આવી ગયા. તો આ રીતે બધી આઈટમ આવી ગઈ છે આપણી પાસે, કોઈ પણ આઈટમ બાકી રહેતી નથી. હવે આમાં કંઈ સરવાળો કે એવું કંઈ કરવાનું હોતું નથી, પણ અસર દર્શાવવાની હોય છે. તો આમાં આપણે શું શું શોધવાનું બાકી રહી ગયું? તો કુલ બાકી અનામત મળવાની બાકી ફી આ 13,500, પછી ટોટલ ખર્ચ અંગે બાકી લેણા 50,500 અને ટોટલ ફી મળવાની કેટલી છે એ આપણે જોવું હોય તો આપણે 1,35,000 વત્તા 2,03,000 કેટલી ફી મળી? તો 1,35,000 મળવાની બાકી અને 2,03,000 રોકડા મળ્યા. તો ટોટલ 3,38,000 રૂપિયા આપણે ફી મળી કહેવાય. આ એની ગણતરી છે. મળેલ ફી, મળવાની ફીની ગણતરી આટલી દર્શાવવાની છે, વધારે બીજું કાંઈ દર્શાવવાનું નથી. તો બસ આટલું આપણે દર્શાવવાનું હોય છે. આ રીતે આઈટમ આપણે દર્શાવીએ તો આપણને માર્ક પૂરેપૂરા મળી જાય. કોઈ પણ આઈટમ બાકી રહેતી નથી. તો આ દાખલો હવે પૂરો થાય છે. દાખલા નંબર બીની અંદર એમ લખેલું છે કે ડૉક્ટરના હિસાબોના કોઈ પણ 5 મહેસૂલી ખર્ચા આપો. ખર્ચાના નામ જણાવવાના છે. તો ડૉક્ટરના મહેસૂલી ખર્ચા શું હોય? મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા કોને કહેવાય? તો મૂડી ખર્ચા એટલે કે આપણે રોકાણ કર્યા પછી લાંબા ગાળા સુધી લાભ મળ્યા કરે. દાખલા તરીકે ડૉક્ટરના મશીનરી છે, પછી ડૉક્ટરનું દવાખાનાનું મકાન છે, એવા જે કોઈ પણ મશીનરી ખર્ચેલી હોય તો લાંબા ગાળા સુધી લાભ મળે છે, તે મૂડી ખર્ચા કહેવાય. પણ જે દાખલા તરીકે દવાઓ છે, પછી એના જે પાટાપીની માટે રૂ ખપે, બરાબર છે, પછી વીજળી બિલ છે, મકાન ભાડું છે, આ બધા છે એ ટૂંકા ગાળામાં એટલે કે વારંવાર ખર્ચા કરવા પડતા હોય, ટૂંકા ગાળાનો લાભ હોય એને મહેસૂલી ખર્ચા કહેવામાં આવે છે. તો મહેસૂલી ખર્ચા ડૉક્ટર માટે કયા હોઈ શકે? તો એક હોઈ શકે દવાઓ. શું હોઈ શકે? એક હોઈ શકે દવાઓ. પછી 2 જરૂરી સામગ્રી એટલે કે રૂ, પાટા, બરાબર છે, રૂ, પાટા વગેરે એ જરૂરી સામગ્રી. 3 વીજળી બિલ. પછી 4 ટેલિફોન બિલ. પછી છે સ્ટાફનો પગાર. 5 સ્ટાફનો પગાર. આ વગેરે ડૉક્ટર માટે મહેસૂલી ખર્ચને કહેવાય છે. તો આ છે 1B નો જવાબ. ક્વેશ્ચન 1B.